નમસ્કાર મિત્રો, વેરી ગુડ ઇવનિંગ. હું પલક ગોહિલ આપ સૌનું સીસી મેન્સની આપણી જે એક વેબ સિરીઝ ચાલુ કરી છે એમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ડીઆરસીએસ દ્વારા આપણે તમને ખબર છે કે હવે આપણે એક સીસી મેન્સ જે આવનારા સમયની પરીક્ષા આવવાની છે મેન્સ, જેમાં ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને એક જીએસનો ટોપિક છે. તો આ ત્રણ જે વિષયો છે એની એક 350 માર્કની ટેસ્ટ લેવાની છે. તો 350 માર્કની જે ટેસ્ટ લેવાની છે બરાબર છે, એમાં એક હિસ્ટ્રીનો ટોપિક આવે છે. ટોટલ 9 વિષયોમાંથી GS 3માં જે છે 9 વિષયો, એ ટોટલ 9 વિષયોમાંથી એક પહેલો જે વિષય છે એ છે હિસ્ટ્રી. અને હિસ્ટ્રીમાં જે પહેલું ચેપ્ટર છે સિંધુ સભ્યતા, એના કેટલાક પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે બરાબર છે. તો આપણે એક સિરીઝ ચાલુ કરી છે ડીઆઈસીએસે સીસી મેન્સ માટે. એમાં આજનો વિષય આપણે હિસ્ટ્રી ચાલુ કરીએ છીએ અને એમાં જે પહેલું ચેપ્ટર છે સિંધુ સભ્યતા. તો મિત્રો આમાં કેવું છે કે 150 માર્કનું પેપર છે, તમને ખબર હોય તો. હવે 150 માર્કનું જે પેપર છે બરાબર છે, એમાંથી GS 1માં છે ટોટલ, આમ જોવા જઈએ જીપીએસસીમાં GS 1, GS 2, GS 3 બાયફરેટ કરીને આપ્યા છે. આની અંદર 150 માર્કની પેપરની અંદર 9 વિષયો આપ્યા છે બરાબર છે. તો તમે સમજો કે 150 માર્કનું પેપર છે, 10 પ્રશ્નો પૂછવાના, તો દરેકમાંથી એક પ્રશ્ન આવી શકે બરાબર. એમાં હિસ્ટ્રીના જે પેપર આપ્યું છે એમાં જે ટોટલ જે 7 કે 8 જેવા ચેપ્ટરો છે, એમાં એક ચેપ્ટર છે સિંધુ સભ્યતા. તો આજનો જે ટોપિક આપણે જોઈએ સિંધુ સભ્યતાનો, એની અંદર સિંધુ સભ્યતામાંથી જીપીએસસીમાં આની પહેલાં કયા પ્રશ્નો પૂછાયા છે અને પ્રશ્નોનો જવાબ કેવી રીતે લખાય સીસી મેન્સની અંદર બરાબર છે. તો આપણને ખબર છે કે સીસી મેન્સ જે આપવાના છે ગ્રુપ એની, એમાં 1800 જગ્યાઓ માટે આશરે 7 ગણા ગણીએ તો 15,000 જેવા લોકોને ક્વોલિફાય કરશે. હવે 15,000 જેટલા લોકોને ક્વોલિફાય કરશે એટલે 15,000માંથી આપણે 1800 આવવાનું છે. તો 1800માં આવવા માટે આપણને લેખનની કળા આપણામાં હોવી જરૂરી છે. અને લેખનની કળા વિકસાવવા માટે આપણે ડીઆઈસીએસ સંસ્થા છે એણે સીસી મેન્સ માટે આ એક ઇનિશિયેટિવ ચાલુ કર્યો છે. અને એના અંતર્ગત આપણે પહેલું ચેપ્ટર લીધું છે, ધેટ ઇઝ સિંધુ સભ્યતા બરાબર. હવે સિંધુ સભ્યતાનું જે ચેપ્ટર લીધું છે બરાબર છે, એ ચેપ્ટરની અંદર સિંધુ સભ્યતામાંથી પ્રીવિયસ જીપીએસસી મેન્સની જે ઘણી પરીક્ષાઓ છેલ્લા 6-7 વર્ષથી રેગ્યુલર લેવાય છે બરાબર છે, તેમાં સિંધુ સભ્યતાના કયા પ્રશ્નો પૂછાયા છે બરાબર. આપણે એનું એક લિસ્ટ બનાવ્યું અને એનાથી આધારે આપણે 4 મેઇન પ્રશ્નો જે પૂછાયા છે એ આપણે અહીંયા લખ્યા છે. આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને સાથે સાથે એ પણ ચર્ચા કરીશું કે કેવી રીતે પ્રશ્નોના જવાબ લખાય બરાબર છે. તો મિત્રો ટોટલ 4 પ્રશ્નો અહીંયા લખેલા છે. સિંધુ સભ્યતાના લોકોનું લોકજીવન એ લોકકલાની દ્રષ્ટિએ સમૃદ્ધ હતું, ચર્ચા કરો. આરએફઓની એક એક્ઝામ હતી, એની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. અને આરએફઓ તમને ખબર છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ક્લાસ 2માં 2 પ્રશ્નો પૂછાયા હતા. બીજો પ્રશ્ન એવો પૂછાયો હતો કે સિંધુ સભ્યતાના લોકોના ધાર્મિક જીવનનો હાલની ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે, વિચાર વિમર્શ કરો. આ પણ આરએફઓમાં જ પૂછાયેલો મિત્રો બરાબર છે. તો આ 2 પ્રશ્નો આરએફઓના લીધા છે આપણે. એ સિવાય ધોળાવીરા વિશે એક પ્રશ્ન પૂછાયો હતો 2022માં જીપીએસસીમાં. આમાં કેવું હતું મિત્રો, કોરોના વખતે જ્યારે ધોળાવીરા છે એને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરેલી બરાબર છે ગુજરાતની, તો ધોળાવીરા એ વખતે કરંટ અફેરનો મુદ્દો હતો એટલે જીપીએસસી આ પ્રશ્ન પૂછેલો ધોળાવીરાવાળો. અને લાસ્ટ જે છે સિંધુ સભ્યતાના વિકાસ અને વિનાશના કારણોની ચર્ચા કરો, એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2માં 2021-22ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. એટલે મેં ટોટલ 4 પ્રશ્નો લીધા છે. 4 પ્રશ્નોના જવાબ લખવા કેવી રીતે, કેમ કે આપણે ઓવરઓલ તમે જુઓ તો સીસી મેન્સની અંદર બરાબર છે, અથવા ક્લાસ 1-2ની મેન્સ જે આવવાની છે હવે રિઝલ્ટ એનું ડિક્લેર થશે 4 જૂન પછી, અને જેની ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લેવાશે મેન્સ, એમાં પણ આ મુદ્દો છે જ સિંધુ સભ્યતા. સીસી મેન્સનો પણ આ મુદ્દો છે જ સિંધુ સભ્યતા. તો પ્રશ્નોના જવાબ લખવા કેવી રીતે બરાબર, તો એનું આપણે થોડુંક અહીંયા જોશું કે કેવી રીતે પ્રશ્નોના જવાબ લખવા અને કેવી રીતે સમજવું બરાબર આને. તો શરૂ કરીએ મિત્રો. ઓકે, તો સૌથી પહેલો જે પ્રશ્ન જે છે આપણે જે જોયો કે સિંધુ ખીણના સભ્યતાના લોકોનું લોકજીવન એ લોકકલાની દ્રષ્ટિએ સમૃદ્ધ હતું, ચર્ચા કરો. હવે અહીંયા લોકજીવન એ લોકકલાની દ્રષ્ટિએ સમૃદ્ધ હતું, મતલબ કે લોકજીવન હતું જે સામાજિક જીવન એ લોકકલા. હવે લોકકલા કઈ હતી સિંધુ સભ્યતાની પહેલાં એ ખબર હોવી જોઈએ. તો જે લોકકલા હતી એના આધારે આપણે એ લોકકલાનું આપણે ડિટેલમાં ચર્ચા કરીને એના આધારે આપણે એવું કહેવાનું છે કે કેવી રીતે લોકકલાના આધારે સિંધુ સભ્યતાના લોકોનું લોકજીવન એ સારું હતું, એ આપણે પ્રૂવ કરવાનું છે બરાબર છે.
એના માટે આપણને લોકકલા કઈ કઈ હતી ને એ ખબર હોવી જોઈએ પહેલાં તો, બરાબર છે. તો ઓકે ડન. તો સૌથી પહેલાં આપણે જ્યારે તમને સીસી મેન્સની અંદર અને ક્લાસ 1-2ની અંદર તમને કેવું હશે મિત્રો કે એક પેજ આપેલું હશે, પેજની અંદર આવું હશે, એક આ પેજ છે આવું, સમજો કે એક પેજ તમને આપ્યું છે અને આ પેજની અંદર અહીંયા આટલામાં ક્વેશ્ચન આપેલો હશે, જેમ અત્યારે આપણે લખ્યું ને કે લોક જીવન એ લોકકલા ના આધારે સમૃદ્ધ હતું, એવો કોઈ પ્રશ્ન હમણાં આપણે વાંચ્યો, બરાબર છે. આ એક પ્રશ્ન છાપેલો હશે, આટલા આ પેજ છે અને આ પેજની અહીંયા પણ તમને લાઈન દોરેલી હશે અને અહીંયા પણ લાઈન દોરેલી હશે અને અહીંયા એક લાઈન દોરેલી હશે. તમારે પ્રશ્નનો જવાબ આની અંદર જ લખવાનો છે. એપ્રોક્સિમેટલી આની અંદર 90 થી 100 શબ્દો આવે. આવા 2 પન્ના હશે, અહીંયા એક બીજું પન્નું હશે, બરાબર છે. એટલે આ એ લોકોનો કહેવા માગું છું કે જે લોકો પહેલી વાર પરીક્ષા આપી રહ્યા છે જીપીએસસીની, તો કંઈક આવું તમારી સામે મોડલ હશે. અહીંયા પ્રશ્ન લખવાનો, અહીંયા પ્રશ્ન લખવાનો નથી, ના અહીંયા લખવાનો છે, ના અહીંયા લખવાનો છે. એમાં લખેલું જ છે ડુ નોટ રાઇટ હિયર. આપણે પ્રશ્નોનો જવાબ આની અંદર જ લખવાનો છે. હવે આની અંદર પ્રશ્નોનો જવાબ લખવાનો છે તો કેવી રીતે લખી શકાય? 200 શબ્દોમાં કે 180 શબ્દોમાં જે તમારે રાઇટિંગ હોય એ રીતે, અને એમાં કેવી રીતે હું લખું કે મારું ઓલમોસ્ટ બધું કવર થઈ જાય, બરાબર છે. તો જે પ્રશ્ન છે કે લોકજીવન લોકકલાને આધારે સમૃદ્ધ હતું, તો પહેલાં એ પ્રશ્ન આપણે જે પહેલાં છે ને શરૂઆતની 2-3 લાઈન એનું ઇન્ટ્રોડક્શન લખવાનું આવે મિત્રો. ઇન્ટ્રોડક્શનમાં તમે હિસ્ટ્રીની અંદર તો કોઈ ડેફિનેશન નહીં આવતી, પણ સાયન્સમાં હોય તો તમે સાયન્સ, ઇકોનોમિક્સ એમાં તમે ડેફિનેશન લખી શકો. હિસ્ટ્રીમાં કેવી રીતે લખવાનું? હિસ્ટ્રીમાં તમે ઇન્ટ્રોડક્શનમાં એ ચેપ્ટરનો ઓવરવ્યૂ લખી શકો, અથવા એવું લખી શકાય જેમ કે સિંધુ સભ્યતા, તો એવું લખાય કે સિંધુ સભ્યતા એ ભારતની સૌથી પ્રાચીન સભ્યતા છે. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1750 થી ઈસવીસન પૂર્વે 3200-3300 ની આસપાસનો માનવામાં આવે છે. બુકની અંદર 3250 લખ્યું છે, અહીંયા 3250 લખ્યું છે બુકની અંદર. તમે એવું લખો તો બી લખી શકો છો, બરાબર છે મિત્રો. આ 3250, બરાબર, ઓકે. હવે 3250નું માનવામાં આવે છે. આ જે મેં પ્રશ્નનો જવાબ લખ્યો ને મિત્રો, એ ખાલી એનું ઇન્ટ્રોડક્શન થયું, જે 3-4 લાઈનની અંદર પતી જવું જોઈએ. આટલું લખ્યા પછી શું લખવાનું? પછી એની મેઇન બોડી આવશે. આ જે હતું એ ઇન્ટ્રોડક્શન હતું, આ જે હતું એ ઇન્ટ્રોડક્શન હતું. આના પછી આવશે મેઇન બોડી, અને મેઇન બોડીની અંદર આપણે આનો પ્રશ્નનો આન્સર ડિટેલમાં લખવાનો છે, બરાબર છે. તો લખીશું. હવે મેઇન બોડી જે છે એમાં શું લખશું? કે મેઇન બોડીની અંદર કે સિંધુ સભ્યતાનું લોકજીવન એ લોકકલાની દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. તો લોકકલાઓ કઈ કઈ હતી એના સમયની, એના વિશે ડિટેલમાં ચર્ચા કરીને એના આધારે આપણે લખવાનું કે લોકજીવન આવું હતું. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ સિંધુ સભ્યતા, અને જ્યારે પ્રશ્નનો જવાબ લખો, બરાબર છે, તો તમે થોડો પેરેગ્રાફ પાડીને લખી શકો છો. પછી તમે મુદ્દાઓ લખી શકો એક સાથે, 6, 7, 8 જેટલા મુદ્દાઓ. સિંધુ સભ્યતા માતૃપ્રધાન હતી. આ સમયગાળામાં વિવિધ લોકકલાના કારણે સિંધુ સભ્યતાનું લોકજીવન સમૃદ્ધ બન્યું હતું. જેમ કે હવે આવું લખીને તમે તમારો જવાબ લખવાનું શરૂ કરી શકો. નંબર આપશો તો ફાયદો એ છે કે જે વ્યક્તિ પેપર ચેક કરતો હશે એ વ્યક્તિને પોઈન્ટ્સ ગણવાની જરૂર નહીં પડે.
તમે પેલું એરો કરીને કરશો તો એરોમાં એને એરો ગણવો પડશે કે અચ્છા કે એને 5-6 એરા કરે મતલબ 5-6 પોઈન્ટ લખ્યા છે. પણ બેટર છે કે તમે 1 2 3 4 5 7 નંબર આપો તો એને ગણવાની જરૂર ના પડે, ડાયરેક્ટ ખબર પડે છે કે અચ્છા આણે 6-7 પોઈન્ટ લખ્યા છે, ઇન્ટ્રોડક્શન લખ્યું છે અને કન્ક્લુઝન લખ્યું છે અને મેઇન બોડી છે, તો તમને એ રીતે એને યોગ્ય લાગે એ રીતે માર્ક્સ તમને આપી શકે. હવે અહીંયા લોકજીવન લોકકલાના આધારે તો આપણે આમાં લખી શું શકીએ? લોકકલાઓમાં જે સિંધુ સભ્યતાની છે એમાં તમે એક મૂર્તિકળા લખી શકો, પછી બીજી લખો માટીકામ કળા, પછી ત્રીજું લખી શકો શિલ્પ સ્થાપત્ય કળા, શિલ્પકળા જેની અંદર મુદ્રાઓ મળી છે, પછી ચોથું લખેલું સ્થાપત્ય કળા. આવું બી લખી શકો, અથવા તમે આમ બીજું તમને એક રીત બતાવું છું, આવું ના લખવું હોય તો આમ લોકકલા કરીને અહીંયા એક લખી નાખવાનું કે મૂર્તિકળા, પછી અહીંયા લખી શકવાનું માટીકામ કળા, પછી અહીંયા લખી શકો તમે શિલ્પ સ્થાપત્ય કળા, શિલ્પકળા અને ચોથું અહીંયા લખી નાખો સ્થાપત્ય કળા. હવે આટલું લખ્યા પછી તમારે દરેક મુદ્દાઓ પર આવી જવાનું છે કે એકમાં તમે આ લોકો કે આવી કળાઓ જોવા મળતી હતી, બરાબર. આવું લખ્યા પછી તમે એમ લખી શકો, હવે તમને ખબર હોય કે માતૃદેવીની મૂર્તિ મળી આવી છે, પછી પશુપતિનાથની મુદ્રા મળી, મુદ્રા એટલે સિક્કો, એક સિક્કો મળી આવ્યો છે, બરાબર છે. તો તમે દરેક વિશે ડિટેલમાં લખી શકો કે ભાઈ હડપ્પામાંથી માતૃદેવીની મૂર્તિ મળી આવી છે, માતૃદેવીની મૂર્તિ મળી આવી છે, આટલું લખ્યા પછી તમે હજી ડિટેલમાં એમ લખી શકો કે આ મૂર્તિમાં આવા માતૃદેવીની મૂર્તિ તો કેવી મૂર્તિ? તો ભાઈ તમને ખબર હોય કે આ મૂર્તિની અંદર છે ને જે મૂર્તિ છે માતૃદેવીના ગર્ભમાંથી છોડ ઉગેલો જોવા મળે છે. સ્ત્રીના ગર્ભમાંથી છોડ ઉગે નહીં એટલે સ્ત્રીના ગર્ભમાંથી છોડ ના ઉગે ભાઈ, બરાબર છે. સ્ત્રીના ગર્ભમાંથી છોડ ઉગો નીકળે મતલબ કે જે બતાવવા માંગે છે કે એ જે શિલ્પ છે, જે મૂર્તિ, એ માતૃદેવીની જે મૂર્તિ છે એ ધરતી માતાનું શિલ્પ છે, જે ધરતી માતાના શિલ્પનો ઉલ્લેખ કરે છે. આટલું લખ્યું, બરાબર. પછી તમે બીજું એક ઉદાહરણ લખી શકો કે મોહેન્જો-દડો જે છે એમાંથી આપણને શું મળ્યું છે મિત્રો? તો એમાંથી આપણને પુરોહિતનું પૂતળું મળ્યું છે, પૂતળું જે માટીકામ કળાનું ઉદાહરણ છે. આ ધરતી માતાનું શિલ્પ છે એ બી શું છે? મૂર્તિકળાનું ઉદાહરણ છે, માટીકળાનું ઉદાહરણ છે. સેમ વસ્તુ આ બી મૂર્તિકળા અને માટીકામ કળા અને મૂર્તિકામ અને માટીકામ નું ઉદાહરણ છે. હવે આટલું લખ્યું, બરાબર. પુરોહિતનું પૂતળું, તો પુરોહિત વિશે તમે ડિટેલમાં લખી શકો કે ડાબા ખભાથી જમણા ખભા પર જાય છે, વિવિધ વર્ક કરેલું છે, એની આંખો નમેલી છે, દાઢી છે પણ મૂછ નથી. આ બધું તમે ડિટેલમાં લખી શકો, બરાબર. આના વિશે ડિટેલમાં તમારે લખવાનું છે. આ બધું બુકમાં આપ્યું જ છે. અચ્છા, તમને એમ થશે કે ભાઈ આ જે સીસી મેન્સ માટેની આ જે બુક છે તો એ કઈ બુક વાંચવાની? તો મિત્રો એના માટે 11મા ધોરણની GCERTની ચોપડી છે. 11મા અને 12મા ધોરણની GCERTની ચોપડી તમારે વાંચી નાખવાની, હિસ્ટ્રીની, ઇતિહાસની. એ આખો સિલેબસ છે ને બેઠો સિલેબસ મેન્સનો, સીસી મેન્સનો બેઠો હિસ્ટ્રીનો સિલેબસ, 11મા અને 12મા ધોરણની ચોપડી જે છે હિસ્ટ્રીની, એ બેઠો સિલેબસ છે. એ ચોપડી વાંચશો એટલે તમને બધું બેઠું મળી જશે, બરાબર. આટલું લખ્યા પછી તમે ચોથામાં એવું લખી શકો કે મોહેન્જો-દડોમાંથી જ આપણને કાંસાની મૂર્તિ મળી આવે છે. કાંસાની એક મૂર્તિ મળી છે જે નૃત્યાંગનાની મૂર્તિ છે. ઇંગ્લિશમાં કેવું હતું કે કેવી શકાય કે ભાઈ એ ડાન્સિંગ ગર્લ, કાંસાની મૂર્તિ એટલે બ્રોન્ઝ આઇડલ અથવા બ્રોન્ઝ સ્ટેચ્યુ. તો એ ડાન્સિંગ ગર્લ બ્રોન્ઝ સ્ટેચ્યુ હેઝ બીન ફાઉન્ડ ફ્રોમ ધી મોહેન્જો-દડો, બરાબર છે. એમાંથી મળી આવે છે. હવે કાંસાની નૃત્યાંગના મૂર્તિ છે તો એના વિશે બી તમે ડિટેલમાં લખી શકો 3-4 લાઈન કે ભાઈ એનો જમણો હાથ કમર ઉપર છે, ડાબો હાથ પગ આગળ છે, એને અહીંયા બંગડીઓ પહેરી છે, પછી એને શું કહેવાય બીજું કે એનું માથું થોડું પાછળની સાઈડ છે, બરાબર છે. આવું બધું તમે લખી શકો.
બરાબર, એટલે આટલું લખશો તો તમારું 1 ડોટ પન્નું ભરાઈ જશે. આનાથી બી આગળ તમારે લખવું તમે એવું બી લખી શકો છો. નેક્સ્ટ, હવે આ જે થયું આ મૂર્તિ કળા થઈ ગઈ, આ મૂર્તિ અને માટીકામ બંને કળા થઈ ગઈ. હવે તમારે એવું લખવું તમે હજી એક મુદ્રાઓ છે, મુદ્રાઓ છાપવાનું કામ. મુદ્રાઓને સિક્કા બી કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય કોઈન. હવે તમે એવું બી લખી શકો કે ભાઈ સિંધુ વેલી સિવિલાઇઝેશન પીપલ ઓલ્સો મેડ કોઇન્સ ઇન વિચ એ વેરી ફેમસ કોઈન નેમ્ડ પશુપતિનાથ હેઝ બીન ફાઉન્ડ. તો પશુપતિનાથનું એક કોઈન છે મળ્યો છે મુદ્રા. પશુપતિનાથનું જે કોઈન મળ્યું છે બરાબર છે ભાઈ, તો એના વિશે બી ડિટેલમાં લખી શકો તમે. તમને એક પ્રશ્નના જવાબ માટે 2 કોરા પેજ આપશે. હવે તમારી ઉપર છે કે તમે 2 કોરા પેજમાં કેવી રીતે લખો છો. પશુપતિનાથનું તમે લેશો કે પશુપતિનાથની મુદ્રા મળી આવી છે, બરાબર છે. તો પશુપતિનાથની મુદ્રા મળી આવી છે, તો પશુપતિનાથની મુદ્રામાં શું શું મળ્યું છે તમે એના વિશે લખી શકો. તો તમે એવું લખી શકો ભાઈ પશુપતિનાથની જે મુદ્રા છે ને ભાઈ, પશુપતિનાથની મુદ્રા, એની અંદર તમે શું લખશો, તો તમે એવું લખી શકો કે એની ડાબી બાજુ, મતલબ એક મુદ્રા છે, મુદ્રાની ડાબી બાજુ અને જમણી બાજુ કેટલાક પશુઓ બેઠા છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ કોણ બેઠું છે એ લખી શકો. હું એ લખી જ દઉં છું તમને, બરાબર છે. જેમ કે આપણે તમને આની ટ્રીક બતાવું યાદ કરી રાખવાનું. આપણે સિંહને છે ને, સિંહને તમે કાઠિયાવાડમાં જાઓ ને તો એને છે ને સાવજ કહે, અને ત્યાંની લોકબોલીમાં બોલે સોનો હો થઈ જાય છે કે હાવજ કહે. તો તમે એવું યાદ રાખો કે સિંહને આપણે હાવજ કહીએ, બરાબર છે. બસ આ યાદ રાખવાનું. હા ઉપરથી હાથી, વ ઉપરથી વાઘ અને જ ઉપરથી જમણી બાજુ. તો આ જમણી બાજુ મળી ગયું. જમણી બાજુ શું છે ભાઈ, હાથી અને વાઘ, અને ડાબી બાજુ શું છે, ગેંડો અને ભેંસ. એટલે આ જમણી ડાબી બાજુ આ પશુઓ બેઠા છે. વચ્ચે જે વ્યક્તિ બેઠો છે અહીંયા આવે, હું તમને ખાલી એક મોઢું દોરી દઉં છું, બરાબર છે. આ એક પશુપતિનાથનું તમે સમજો કે આ શિલ્પ, આ મુદ્રા મળી, આવી એક મુદ્રા છે. આ સિક્કો છે, મુદ્રા એટલે સિક્કો. આ સિક્કો દોર્યો, સિક્કાની આ બાજુ એટલે સિક્કાની અંદર જ ડાબી બાજુ ગેંડો અને ભેંસ, જમણી બાજુ હાથી અને વાઘ, અને એમણે એક મુગટ પહેર્યો છે. મુગટ છે ને ભાઈ 3 શિંગડા વાળો છે. એટલે આ 1 શિંગડું, આ 2 શિંગડું અને આ 3 શિંગડું, બરાબર. અને અહીંયા છે આપણે આ બાજુ આવી જઈએ આમ, તો આ જમણી બાજુ થાય, બરાબર. મારી જમણી બાજુ આ થાય, ડાબી બાજુ આ થાય. તો ડાબી બાજુમાં અહીંયા છે ગેંડો અને ભેંસ, અને જમણી બાજુમાં આ બાજુ છે હાથી અને વાઘ. આવું તમે કંઈક લખી શકો. અને પછી તમે આના સિવાય એવું બી લખી શકો, એક 6થો નંબરનો પોઈન્ટ, કે તાંબા અને મોતીનું કામ કરનાર વર્ગ પણ હતો. તાંબા અને મોતીનું કામ કરવું એ કળા જ છે ભાઈ, બરાબર છે. સ્થાપત્ય કળામાં એવું લખી શકો, સ્થાપત્ય કળામાં કે અનાજના કોઠારો, પછી ઊંચો ચબૂતરો, નીચો ચબૂતરો, આ જે છે બધા સ્થાપત્ય કળાના ઉદાહરણ છે. ધોળાવીરામાંથી જે પેલું શું સ્ટેડિયમ મળી આવ્યું છે, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લખી શકો અહીંયા, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. હવે આટલું તમે લખો ને મિત્રો, એટલે તમારા 2 પન્ના ભરાઈ જશે આરામથી, બરાબર છે. અને પછી છેલ્લે તમારે કન્ક્લુઝન લખવાનું હોય. કન્ક્લુઝન કેવું લખવાનું, કન્ક્લુઝન લખવું જરૂરી છે. કન્ક્લુઝન એટલે એવું નહીં લખવાનું કે ટાઇટલ મારીને કે કન્ક્લુઝન, એવું નહીં. નીચે જે આ આખું પેજ તમારું ભરાઈ ગયું અહીંયા, બરાબર છે. આ તમારા 2 પેજ ભરાઈ ગયા, તો 2 પેજ ભરાઈ જાય એટલે નીચે અહીંયા થોડી જગ્યા હશે, અહીંયા તમારે અહીંયા કન્ક્લુઝન લખવાનું. કન્ક્લુઝન લખો એટલે એવું નહીં લખવાનું કન્ક્લુઝન, ડાયરેક્ટ ચાલુ જ પડી જવાનું તમારે 2-3 લાઇનની અંદર. કન્ક્લુઝનમાં તમે એવું લખી શકો આ પ્રશ્નના જવાબમાં કે સિંધુ સભ્યતાની લોકકલા એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની કલા હતી, બરાબર છે. જેને જાળવણી કરવી અત્યંત જરૂરી થઈ જાય છે, કેમ કે આપણો સાંસ્કૃતિક વારસો છે. તેના માટે સરકારની સાથે સાથે સામાન્ય પ્રજાએ પણ કાર્યશીલ રહેવું જોઈએ. આ એનું સિમ્પલ થયું જવાબ. કન્ક્લુઝન એવી રીતે લખવાનું કે જેથી આપણો
વચ્ચેનો એક અધિકારી હોય ને એ વચ્ચેનો રસ્તો કાઢે, ના એ સરકાર તરફી હોય કે ના એ કોઈ બીજી વ્યક્તિ તરફી હોય, એ ન્યુટ્રલ માણસ હોય એટલે રસ્તો વચ્ચેનો એવો કાઢશે કે જેથી બંનેનું સચવાઈ રહે. તો આપણે જવાબ પણ એવો લખવાનો મિડલનો કે જે બધું સચવાઈ રહે. ડન. તો આ તમારો એક પ્રશ્ન હતો જેનો મેં તમને જવાબ લખી આપ્યો. હવે આ પહેલો જે પ્રશ્ન મેં તમને ડિટેલમાં સમજાવ્યો, એટલે બીજા પ્રશ્નમાં હું તમને ખાલી થોડો આઈડિયા આપીશ કે કેવી રીતે કરવાનું છે. તો પહેલો પ્રશ્ન આપણો પતી ગયો આરએફઓ વાળો. બીજો પ્રશ્ન, સિંધુ સભ્યતાના લોકોના ધાર્મિક જીવનનો હાલની ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે. હવે આ પ્રશ્ન છે કે સિંધુ સભ્યતાના હાલની પ્રવૃત્તિ ઉપર જોવા મળે છે. તો ધાર્મિક જીવન છે એ સિંધુ સભ્યતાના લોકોનું કેવું હતું અને એ કેવું હતું એ સાબિત કરીને આપણે એવી રીતે એને કહેવાનું છે કે એ જે જીવન હતું 5000 વર્ષ પહેલાંનું, એનો અત્યારની આજની તારીખ છે, જે આજે આ વિડીયો રેકોર્ડ શૂટ કરું છું 28 તારીખે 28 મે 2024, તો આજના જીવનમાં એનું શું શું જોવા મળે છે એ આપણે લખવાનું છે. બરાબર છે. તો શરૂ કરીશું. ચલો, ક્વેશ્ચન 2. સિંધુ સભ્યતાના ધાર્મિક જીવનનો આજના શું કહેવાય, આજના જીવન ઉપર શું પ્રભાવ પડે છે? ધાર્મિક જીવનનો વર્તમાનમાં પ્રભાવ. તો આપણને આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા તો એ ખબર હોવી જોઈએ કે એનું ધાર્મિક જીવન કેવું છે, અને એ બી ખબર હોય એની પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે પહેલાં છે ને શું લખવાનું છે, ઇન્ટ્રોડક્શન આવશે. કોઈ પણ પ્રશ્નનો જવાબ લખો મેઇન્સનું તો પહેલાં ઇન્ટ્રોડક્શન આવે, પછી મેઇન બોડી આવશે અને છેલ્લે આવશે કન્ક્લુઝન. આ વસ્તુ યાદ રાખવાની, સિક્વન્સમાં જ છે આ. જે લોકોને ખબર નથી એના માટે, જેને ખબર છે એ તો બધી ખબર જ છે કેવી રીતે લખવાનું છે. ઇન્ટ્રોડક્શન ફરીથી શું લખ્યું સિંધુ સભ્યતાનું? હવે ઇન્ટ્રોડક્શન પેલું લખી નાખ્યું એક, બરાબર છે. આપણે આ હમણાં જે આપણે લખ્યું કે એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1750 થી 3250 માનવામાં આવે છે, એટલે હવે ઇન્ટ્રોડક્શન ફરીથી નહીં લખીએ. તો હવે બીજું ઇન્ટ્રોડક્શન લખવું પડશે. તો બીજું ઇન્ટ્રોડક્શન તમે વિચારો તમારી રીતે કે કેવું હોઈ શકે. બીજું ઇન્ટ્રોડક્શન એવું લખી શકાય, જો ઇન્ટ્રોડક્શન તમારે બનાવવું તો તમારી ઘરે 10 અલગ અલગ રસ્તાઓ છે. તમને જે સારું લાગે તમે ઇન્ટ્રોડક્શન બનાવી શકો છો. બીજું ઇન્ટ્રોડક્શન છે ને એના શહેરો ઉપર લખી શકાય કે સિંધુ સભ્યતા એ ભારતની સૌથી પ્રાચીન સભ્યતા છે, જેના વિવિધ શહેરો લોથલ, ધોળાવીરા, મોહેંજો-દડો, કાલીબંગન વગેરે વગેરે છે. જેમાંથી ધોળાવીરા એ ગુજરાતનું ધોળાવીરા એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં વર્ષ 2020માં ઉમેરવામાં આવ્યું હતું, જે ગર્વની બાબત કહેવાય. આ ઇન્ટ્રોડક્શન થઈ ગયું. એક ઇન્ટ્રોડક્શન આપણે પહેલા પ્રશ્નમાં લખ્યું, બીજું આ લખ્યું, બરાબર છે. અચ્છા, લેટેસ્ટમાં એવું રહ્યું કે મને લેટેસ્ટમાં એક કચ્છની આગળ એક જે પેલું છે ઘાટ, એને હમણાં મળી આવ્યો છે, તો આપણે એનું બી ઇન્ટ્રોડક્શનમાં લખી શકીએ. એટલે તમે પોતાની રીતે જવાબ લખી શકો. ઇન્ટ્રોડક્શન લખ્યા પછી હવે આવે છે મેઇન બોડી. મેઇન બોડીમાં ધાર્મિક જીવનનો વર્તમાનમાં પ્રભાવ લખવાનો છે. તો હવે આનું ધાર્મિક જીવન શું હતું? તો ધાર્મિક જીવન છે ને ભાઈ, આનું 3-4 અલગ અલગ બાબત ઉપર હતું. એના વિશે ડિટેલમાં લખવાનું છે. જેમ કે એક તો હવે તમારે લખવાનું કેવી રીતે, કે ઘણા લોકો કેવી રીતે લખે, આ એક થોડી ટ્રીક બતાવું છું. ધાર્મિક જીવન આવું લખીને છે ને પછી અહીંયા લખવાનું કે વૃક્ષ અને મૂર્તિ પૂજા. વૃક્ષ અને મૂર્તિ પૂજા આજે જોવા મળે જ છે ને. તમે આપણે ખબર છે આપણા ધર્મની અંદર, હિન્દુ ધર્મમાં તમે જુઓ છો તો ઘણી જગ્યાએ વૃક્ષની પેલા પીપળાની પૂજા કરતા જ હોય છે, બરાબર. તુલસીની પૂજા કરતા જ હોય છે. તો એ આજકાલનું થોડું, એ તો આના સમયથી ચાલતું આવે છે. તો એ સમયે ચાલતું હતું, આજે બી ચાલે જ છે ને. એટલે એ કહી શકાય કે ભાઈ એ સમયનું જે ધાર્મિક જીવન હતું એનું વર્તમાનમાં પ્રભાવ જોવા મળે છે. તો વૃક્ષ અને મૂર્તિ પૂજા તમે આવી ગયું પહેલું, બરાબર. પછી એક આવે મુદ્રાઓ, સિક્કાઓ તમને ખબર હોય તો હમણાં તમે પશુપતિનાથની વાત કરી મેં, તો તમે ગુપ્ત એમ્પાયરમાં જાઓ તો ગુપ્ત એમ્પાયરમાં બી તમને ખબર હોય કે સમુદ્રગુપ્ત નામનો એક રાજા થઈ ગયો. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના પપ્પા જે હતા સમુદ્રગુપ્ત, એમણે પોતાના સિક્કા પડાયેલા, અને સિક્કા જે પડાયા હતા ને મિત્રો, એમાં એક બાજુ એ પોતે વીણાવાદન કરતો દેખાય. વીણાવાદન એટલે પોતે વીણા વગાડે છે. એને સિક્કાની બીજી બાજુ છે ને પાછળની સાઈડ, એમાં લક્ષ્મીજીનું એણે
કોતરાયું છે, બરાબર છે, શિલ્પ. તો આ બી એક ગુપ્ત એમ્પાયરમાં બી જોવા મળે છે. અને આજના સિક્કા બી તમે જોઈ શકો છો કે આજના સિક્કામાં આપણે તમે જો કે ભારતની પાર્લામેન્ટ હોય છે. તમે 2 રૂપિયાનો સિક્કો જોયો હશે અને 1 રૂપિયાના સિક્કામાં તો પાછળ પેલું 3 અશોક સ્તંભમાં જે એક બાજુ વાઘ છે ને એક બાજુ વચ્ચે વાઘ છે ને આ બાજુ ઘોડો છે ને આ બાજુ છે, એ રીતે છે 4 ઘોડાઓનું બી છે. તો એ બધું બી એ મુદ્રાઓ જે છે આજકાલની નથી, એ આ લોકોના સમયમાં બી બનતી જ હતી, બરાબર છે. પછી એક છે માતૃદેવીની મૂર્તિઓ. મૂર્તિઓ આજકાલની થોડી બને છે, આ લોકોના સમયમાં મૂર્તિ બનતી હતી, બરાબર છે. પછી અંતિમ સંસ્કાર. અંતિમ સંસ્કાર આજે બી તમને ખબર જ છે, હિન્દુ ધર્મમાં લોકોને બાળે છે, મુસ્લિમ ધર્મમાં લોકોને દાટે છે. તો અંતિમ સંસ્કાર અહીંયા બંને પ્રકારના થતા હતા, દાટવું અને બાળવું. અને આ જે છે એક છે પ્રાદેશિક ધર્મો. પ્રાદેશિક ધર્મોની વાત કરીએ આપણે તો અહીંયા લોથલ અને કાલીબંગન બંનેમાંથી અસ્થિઓ મળી આવી છે, અસ્થિઓ. તો આ જે બધું મેં તમને કીધું આ બધા મેઇન પોઈન્ટ હતા. હવે આ પ્રશ્નોનો જવાબ મારે ડિટેલમાં લખવાનો છે. તમે ડિટેલમાં હવે આ દરેક વિશે ડિટેલમાં લખી શકો છો. વૃક્ષ અને મૂર્તિ પૂજા તો એવું લખ્યું કે ભાઈ સિંધુ સભ્યતામાં લોકો વૃક્ષ અને મૂર્તિ પૂજા કરતા હતા, જેનું વર્તમાન સમયમાં પણ આપણે વૃક્ષ અને મૂર્તિ પૂજા જોઈએ છીએ. જેમ કે પીપળાના ઝાડને આપણે પૂજીએ છીએ, એ સિવાય તુલસીના જે હોય છે ઝાડ એને પણ આપણે પૂજા કરતા હોઈએ છીએ, બરાબર છે. પછી મુદ્રાઓમાં એવું કહેવાય કે સિંધુ સભ્યતાના સમયમાં પશુપતિનાથની એક મુદ્રા મળી આવી છે, જેમાં હવે આ શું લખવાનું પશુપતિનાથમાં તો મેં તમને ઓલરેડી બતાવેલી વાત ફરતી બતાવી દઉં છું. આ આપણે પશુપતિનાથ છે, આ મુદ્રા છે, આ સિક્કો છે, બરાબર છે. તો એવું લખે છે કે સિંધુ સભ્યતામાં પશુપતિનાથની મુદ્રા મળી આવી છે, જેમાં તેમણે 3 શિંગડાવાળો મુગટ છે, જો 1, 2 અને 3 શિંગડાવાળો મુગટ પહેર્યો છે. આ સિવાય તેમની ડાબી બાજુ ગેંડો અને ભેંસ છે, જમણી બાજુ હાથી અને વાઘ જોવા મળે છે. આવું તમે લખી શકો, બરાબર છે. અને એ સિવાય એવું લખાય કે નીચે અહીંયા એક બીજી વસ્તુ બાકી વાની કે અહીંયા છે ને નીચે 2 હરણ બેઠા છે. કેટલા હરણો છે? 2 હરણો પણ અહીંયા બેઠા જોવા મળે છે, બરાબર. હવે આટલું લખ્યું તમે મિત્રો, બરાબર છે. પછી ઓકે, ડન. ત્રીજામાં શું લખશો? માતૃદેવીની મૂર્તિઓ. માતૃદેવીની મૂર્તિમાં તમે 2 લખી શકો. સિંધુ સભ્યતા છે એમાં હડપ્પામાંથી એક મૂર્તિ મળી આવી છે, જેમાં એવું લખ્યું છે કે ભાઈ એ મૂર્તિમાં છે તે સ્ત્રીના ગર્ભમાંથી છોડ નીકળતો જોવા મળે છે, જે ધરતી માતાનું શિલ્પ હોય તેવું જણાય છે. આ ઉપરાંત બીજી એક માતૃદેવીની એક બીજી મૂર્તિ જે છે, એક સ્ત્રીની પેલી આપણે એની નૃત્યાંગનાની કાંસાની મૂર્તિ, તો એનો બી ઉલ્લેખ લખી શકો ડિટેલમાં કે ભાઈ મોહેંજો-દડોમાંથી એક કાંસાની મૂર્તિ મળી આવી છે. કાંસાની મૂર્તિમાં સ્ત્રીનો જમણો હાથ કમર ઉપર છે, ડાબે હાથ નીચે છે, જમણા હાથમાં બંગડીઓ પહેરી છે. આ સિવાય તેનું માથું થોડું પાછળની સાઈડ નમેલું છે, બરાબર છે. તે નૃત્ય કરતી હોય એવું તેવું જણાય છે. આંખો બંધ છે, આવું લખી શકો. ત્રીજું એક મૂર્તિ વિશે લખી શકો, પણ એ માતૃદેવીની નથી, એક પુરોહિતનું પૂતળું મળી આવ્યું છે. પુરોહિતનું પૂતળું મળી આવ્યું છે. પુરોહિતના પૂતળામાં તમે લખી શકો કે એક પુરોહિતનું પૂતળું મોહેંજો-દડોમાંથી મળી આવ્યું છે. આમાં કહેવાય છે કેવું ખબર કે મોહેંજો-દડો જે છે ને મિત્રો, ત્યાંથી એક મોટું જાહેર સ્નાનાગાર મળ્યું છે, સ્વિમિંગ પુલ જેવું કહી શકીએ આપણે. હવે એમાં કેવું છે કે જ્યારે કોઈ સારી કોઈ તિથિ કે એવું કોઈ વાર હોય તો શું કરતા કે મોહેંજો-દડોના લોકો છે ને, એ લોકો તે સ્વિમિંગ પુલમાં જાહેર સ્નાનાગાર જેને લખ્યું છે, તો જાહેર સ્નાનાગારની અંદર નાવા જાય. સ્નાનાગારની નીચે છે ને બિટુમિન કોલસો છે ને, એના 4 પ્રકાર છે, બરાબર. એન્થ્રેસાઇડ, બિટુમિન, લિગ્નાઇટ અને પીટ. એમાં જે બિટુમિન કોલસો છે ને, બિટુમિન કોલસાનું સ્તર નીચે જાહેર સ્નાનાગારની નીચે પાથરેલું હતું. હવે પ્રશ્ન એ થાય પાથરતા હતા કેમ? તો ભાઈ એવું લખી શકાય કે ભાઈ પાણી જે છે એ શોષાઈ ના જાય એના માટે એ લોકો પાથરતા હતા, બરાબર છે. હવે આવું પાથરતા હવે શું પેલા જાહેર દિવસોમાં આ લોકો જ્યારે નાહવા જાય એટલે શું કરે ખબર? નાહ્યા પછી ત્યાં બાજુમાં એક પુરોહિત બેસતો હશે એવું હું માનું છું, કેમ કે જે વ્યક્તિએ આનું પૂતળું બનાવ્યું છે તો એમનું તો બનાવ્યું નહીં, ત્યાં કોઈ વ્યક્તિ બેઠું છે તો જેણે બનાવ્યું હશે ને.
અને તો જ એના અવશેષો મળ્યા હશે. તો એ જાહેર સ્નાનાગારની બાજુમાંથી આ પુરોહિતનું પૂતળું મળ્યું છે. એટલે ઘટના કેવી હશે કે લોકો નહીં ત્યાં બાજુમાં જે પુરોહિત બેસતો હતો ત્યાં જતા હશે અને એને પગે લાગતા હશે કે જે બી હશે, બરાબર. તો પુરોહિતનું પૂતળું મળ્યું છે. હવે એ છે ને પૂતળું કેવું છે કે મને ડાબી બાજુથી જમણી બાજુ એક પટ્ટો છે, એવું સૂત્ર કાપડનો પટ્ટો પહેર્યો છે જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇનો કોતરેલી છે. પુરોહિતે ને મૂછ નથી પણ દાઢી છે, એટલે દાઢી છે પણ મૂછ નથી એમ, બરાબર. એવું છે એનું પૂતળું. તો એ પછી તમે આવું લખી શકો કે એની આંખો છે ને અર્ધ મીચેલી છે, એટલે આવી રીતે આમ આખી બંધ બી નહીં અને આખી ખુલેલી બી નહીં, અડધી મીચેલી છે. તો આ તમે એના પૂતળા વિશે તમે લખી શકો, બરાબર છે. પછી આ એક જે પ્રાદેશિક ધર્મો છે એમાં લોથલ, કાલીબંગન નામ પડ્યું કેમ કે ત્યાં કાળી બંગડી મળી આવી. એક્ઝેક્ટલી આ જગ્યા રાજસ્થાનમાં આવી છે. લોથલ તો આપણે અહીંયા અમદાવાદમાં આવ્યું છે, બરાબર છે, 80-90 કિલોમીટર. તો લોથલ અને કાલીબંગન બંને જગ્યાએથી શું મળ્યા છે? બંને જગ્યાએથી છે ને મિત્રો આપણને અસ્થિવેદીઓ મળી છે. આ સવાલ છે ને પ્રિલિમમાં પૂછાયેલો STIની અંદર. અસ્થિવેદીઓ મળી છે, તો અગ્નિની વેદિકાઓ મળી છે. હવે અસ્થિ મળી હોય વેદીઓ, એનો મતલબ એવો થાય કે એ લોકો છે ને હવન કરતા હશે ને હવનને કારણે હવન કુંડમાં જે અસ્થિઓ મળી એ રીતે આપણને એક લખી શકીએ. તો એનો મતલબ એ લોકો હવન બી કરતા હતા. તો હવન બી લોકો કરતા હતા, એ લોકો પુરોહિતને પૂછતા બી હતા. એ સિવાય ધરતી માતાનું શિલ્પ મળ્યું, ધરતી માતાની પૂજા કરતા હતા. એ સિવાય આપણે મુદ્રામાં પશુપતિનાથનું શંકર ભગવાનનું મળ્યું છે, એ છે. પછી એ લોકો લિંગની અને યોનિની પૂજા કરતા હતા. એ સિવાય વૃક્ષ અને મૂર્તિ પૂજા કરતા હતા. એ સિવાય એમનો અંતિમ સંસ્કાર દાટવું અને બાળવું બંને પ્રકારનું હતું. તો જે બધી વસ્તુઓ જે 5000 વર્ષ પહેલાં થતી હતી એ આજે બી થઈ જ રહી છે, બરાબર છે. અચ્છા, અંતિમ સંસ્કારનું તમને કહેવાનું રહી ગયું. અંતિમ સંસ્કારમાં દાટવું અને બાળવું બંને હતું. જ્યારે દાટવાની વિધિમાં કેવું હતું મિત્રો કે દાટવાનું હોય ને એટલે શું થાય ખબર છે કે ઉત્તર દક્ષિણ દિશામાં દાટે. એટલે એક લંબચોરસ ખાડો કર્યો હોય એમાં ઉત્તર દક્ષિણ દિશામાં દાટે, અને જે માથું જે છે, જે મૃતકનું માથું, એ હંમેશા ઉત્તર દિશામાં રાખવાનું, પગ દક્ષિણ દિશામાં હોવા જોઈએ. આ ખાસ યાદ રાખજો કે ભાઈ દાટવાની પ્રથામાં એ પ્રકારે મૃતકને દાટવામાં આવતો કે જેથી એનું માથું ઉત્તર દિશામાં રહે અને પગ દક્ષિણ દિશામાં રહે, બરાબર છે. જોડે પછી એની અંદર બંગડીઓ નાખતા અને મોતી નાખતા ને બધું ઘણું બધું નાખતા. એ લોકો એક મોતી બનાવતા. મોતી આપણે આજે બી તમે પર્લ મોતી એ અત્યારે બી આપણે બજારમાં મળે જ છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ જે એ સમયે હતી બધી અત્યારે બી તમને જોવા મળે જ છે. એટલે આ બધી ચર્ચાઓના અંતે એવું શું કહી શકાય? તો આ બધી ચર્ચાઓના અંતે એવું કહી શકાય કે સિંધુ સભ્યતાના ધાર્મિક જીવન છે એ વર્તમાન સમયમાં પણ એનો પ્રભાવ જોવા મળે છે. આ તમારો જવાબ થયો મિત્રો. ડન છે? હા, ચલો નેક્સ્ટ. હવે આપણે એના પછી ઓકે, ધોળાવીરા. હવે ધોળાવીરા છે ને એ 2020માં જ્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થઈ હતી ત્યારે પ્રશ્ન પૂછાયો હતો. હવે ધોળાવીરા વિશે GPSC પૂછે એવી શક્યતા ઓછી છે, પણ જો કદાચ CCE મેન્સમાં ધોળાવીરા વિશે પૂછે તો ધોળાવીરા વિશે તમને ખબર હોવી જોઈએ 7-8 પોઈન્ટ કે જે તમે લખી શકો, બરાબર છે. તો ધોળાવીરા વિશે તમે શું લખી શકશો? ચલો ક્વેશ્ચન 3. ધોળાવીરા વિશે શું લખશો તમે કે જે આમ જો કે આ પ્રશ્ન GPSC તો પૂછવાની નહીં, પણ CCE મેન્સની વાત કરીએ આપણે. તમે જો તો ધોળાવીરામાં જે 7-8 વસ્તુઓ મળી છે તમે લખી શકો. પહેલાં ધોળાવીરાનું ઇન્ટ્રોડક્શન લખી શકો કે ભાઈ ધોળાવીરા છે, ધોળાવીરા એ યુનેસ્કોએ 2020ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી હતી, બરાબર છે, જે ગુજરાત માટે ખૂબ ગૌરવની બાબત ગણી શકાય. આ ઇન્ટ્રોડક્શન લખે ભાઈ તમારે એના વિશે મેન્સ બોડી લખવાની. મેન્સ બોડીની અંદર તમે એવા 7-8 પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ ધોળાવીરાના, બરાબર છે. તો કયા કયા હોઈ શકે છે? પહેલાં તો હું પહેલો એક લખું છું કે 10 અક્ષરવાળું સાઇન બોર્ડ મળ્યું છે. સાઇન બોર્ડ સ્પેલિંગ ના જોતા, થોડું ચલો સ્પેલિંગ જોઈ લઈએ. સાઇન બોર્ડ. બીજું શું મળ્યું છે? 26 મુદ્દાનો અભિલેખ. જે વણ ઉકેલ્યો છે. ઉકેલાઈ જાય તો ઘણું બધું મળી શકે, પણ વણ ઉકેલ્યો છે. ત્રીજું
ત્રીજું શું લખી શકો મિત્રો? તો એવું લખી શકો કે ભાઈ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે. હવે આ શું છે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ? આ તમે છે ને 7મા 8મા 9મા ધોરણની ગણિત વિજ્ઞાનની ચોપડી જોઈ રહ્યો ને, તો વિજ્ઞાનની ચોપડીમાં પૂરેપૂરું ડિટેલમાં આપ્યું છે. એમાં કેવું હોય છે ખબર? ધાબા ઉપર જ્યારે વરસાદ પડે તો વરસાદમાં એ ધાબા ઉપરથી એક પાઇપથી આખું સમજો, હું તમને ડ્રો કરીને બતાવું. તો સમજો કે એ વખતના લોકો બી કેટલા માઇન્ડેડ હશે. આ સમજો કે એક ઘર છે, ચલો આ એક ઘર છે, આ ધાબુ છે, આ એક ઘર છે, આ ઘરનો દરવાજો છે, બરાબર છે? ઘરના દરવાજા આ ધાબુ જે છે એનું, બરાબર છે? હવે સમજો અહીંયાથી આ વરસાદ પડ્યો અહીંયા, હવે અહીંયા પાણી ભરાયું, આ વરસાદ પડ્યો અહીંયા પાણી ભરાયું. પાણી ભરાઈને આ લોકો અહીંથી એને પાઇપથી, આ પાઇપ છે સમજો, આ પાઇપથી લોકો નીચે લઈને, હવે આ જમીન છે, જમીનની નીચે તમને એવી રીતે આ લોકો પાઇપને જમીનમાં એ રીતે ગોઠવે કે ભાઈ પાણી જે છે ને એ આ જમીન છે, આ મકાન છે, આ ધાબા ઉપરથી અહીંથી પાઇપ કાઢી આ વરસાદ પડ્યો, બરાબર? અહીંયા તો અહીંથી આ નીચે જમીનની અંદર અહીંયા એક મોટી ટાંકી કે કુંડો બનાવેલો છે, અને પછી આ લોકો એનો યુઝ કરશે. આ પાણી બધું ભરે ને એનો, મતલબ સમજો કે 5000 વર્ષ પહેલાંના લોકો કેવા બુદ્ધિશાળી હતા. આવું મોહેંજો-દડોમાંથી મળી આવ્યું છે. હવે તમે વિચારો કે આ જ વસ્તુ પછી ધીમે ધીમે આ ઉપરથી કૂવાઓ બન્યા, કૂવાનું પાણી લોકો વાપરતા વચ્ચે, બરાબર છે? અત્યારે તમને ખબર છે કે જે ગ્લોબલ વોર્મિંગ છે એના કારણે આ બધું તો હવે નાશપ્રાય થઈ ગયું છે, બરાબર છે? બેંગ્લોર અને ચેન્નઈ તમને ખબર જ છે કે બેંગ્લોર અને ચેન્નઈ ભારતના જે શહેરો છે બંનેમાં પાણીની કટોકટી તો ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે. એટલે પાણી નહીં બચાવે તો ભવિષ્યમાં આપણે બી આવા દિવસો દેખવાના આવશે. એટલે આ એક સારી પદ્ધતિ છે પાણીને સાચવવાની. તો રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી હતી, બરાબર છે? પછી ચોથું શું મળ્યું? ચોથું એવું કહી શકાય કે અહીંયા દાટવાની અસ્થિઓ મળી છે, દાટવાના પુરાવા મળ્યા છે. એટલે હમણાં તમને વાત કરી ને પેલી છે કે ધાર્મિક જીવનનો અત્યારનો પ્રભાવ છે, એમાં આપણે એક વાત કરી અંતિમ સંસ્કારની, એમાં દાટવું અને અગ્નિ સંસ્કાર હતા. તો જે દાટવાની પ્રથા છે ને મોહેંજો-દડોમાં જોવા મળતી હતી મિત્રો, બરાબર છે? આટલું લખ્યા પછી, અરે મોહેંજો-દડોમાં જોવા મળતી હતી અને ધોળાવીરામાં બી જોવા મળતી હતી. પછી 5મું તમે એવું લખી શકો કે ધોળાવીરા જે છે એનો મતલબ ધોળા એટલે શું થાય? ધોળા એટલે સફેદ, અને વીરા એટલે કૂવો. ઘણા બધા કૂવાઓ છે અહીંયા, બરાબર છે? તો સફેદ, આ કૂવો, આ એક મતલબ થાય છે. આ 5 પોઈન્ટ લખ્યા પછી 6થો પોઈન્ટ તમે એવું લખી શકો ધોળાવીરા વિશે કે ત્રિસ્તરીય નગર હતું. આખા સિંધુ સભ્યતાની અંદર એકમાત્ર નગર એવું છે કે ત્રિસ્તરીય હતું. બાકી જનરલી બધા જે નગરો છે બધા દ્વિસ્તરીય છે. ત્રિસ્તરીયમાં શું હોય? દ્વિસ્તરીયમાં શું હોય કે સમજો કે આ જમીન છે, આ એક ગઢ હોય ઉપલો, આ જે છે ને નીચલો ભાગ, આ જમીન છે, આ નીચલો ભાગ હોય. નીચલા ભાગમાં છે ને આપણા જેવા સામાન્ય માણસો રહે, આપણા જેવા સામાન્ય માણસો. અને જે મોટા શાસકો હોય અથવા વહીવટદારો હોય એ બધા આને કહેવાય ગઢ કહેવાય, અથવા ઉપલો ભાગ. અહીંયા એ લોકો રહે, અહીંયા આપણા જેવા સામાન્ય માણસો રહે, સામાન્ય માણસો. આ દ્વિસ્તરીય થયું. ધોળાવીરા ત્રિસ્તરીય છે, બરાબર? પછી આ 6થો પોઈન્ટ થયો. 7મા પોઈન્ટમાં તમે ધોળાવીરા જોશો, તમને જે બીજું કંઈ યાદ હોય કે 26 મુદ્દાના બિલેકના પોસ્ચરને અચ્છા, પછી મોતી બનાવવાનું કારખાનું. ધોળાવીરામાંથી મળ્યું છે. બરાબર છે? 10 અક્ષરનું સાઇનબોર્ડ, 10 અક્ષરનું સાઇનબોર્ડ, 26 મુદ્દાનો અભિલેખ, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, દાટવાની પ્રથા, દાટવાની પુરાવા, સફેદ કૂવો થાય. પછી એનો મતલબ પછી એક આપણે આ લખ્યું. 8મો પોઈન્ટ લખી શકો તમે કે સ્ટેડિયમ મળ્યું છે.
આ દરેક વિશે ડિટેલમાં તમે 3 લાઈનો બી લખો ને તો 3 લાઈનો તો તમારા દોઢ પન્નો ભરાઈ જાય. અને બાકી તમે ઇન્ટ્રોડક્શનમાં થોડુંક લખો, કન્ક્લુઝનમાં કંઈક લખો, બરાબર છે. તો આ કન્ક્લુઝનમાં શું લખે? કન્ક્લુઝનમાં લખે કે ધોળાવીરા એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે, એટલે સરકારની સાથે સાથે નાગરિકોએ પણ તેની જાળવણી કરવી જોઈએ. આ તમારું કન્ક્લુઝન થયું, બરાબર છે. તો આ જે તમને બધું જે આ જે લખ્યું બસ આવા મુદ્દાઓ. હવે આ તો ધોળાવીરાનું જે ઓલરેડી પૂછાઈ ગયું, તમને એની ચર્ચા કરી. હવે આવું તમને લોથલ વિશે બી પૂછી શકે, મોહેંજો-દડો વિશે પૂછી શકે. એટલે પૂછવું હોય, જો 2 પન્ના ભરવાના તો 2 પન્નામાં પ્રશ્ન બી એવો પૂછવો જોઈએ કે 2 પન્ના ભરાય. તો કયા કયા પૂછી શકે? લોથલ સિવાય તો લોથલ સિવાય તમને એવું પૂછી શકે કે એક તો આપણે ધોળાવીરા આવી ગયું, પછી તમને પૂછી શકે હડપ્પા વિશે. કયા કયા કર્યા તમને હું લખાઈ દઉં છું આઈએમપી. એક છે હડપ્પા. આ બધા જે શહેરો વિશે પૂછે તો બધા 2 પન્ના ભરાય એવા પ્રશ્નો છે એટલે લખાવું છું. બીજું છે મોહેંજો-દડો. સેકન્ડ મોહેંજો-દડો. 3 તો ધોળાવીરા તો આવી ગયું. અને ચોથું લોથલ. આ 4 વિશે પૂછી શકે, અથવા 4 પૂછે કે ગમે તે 2 સ્થળો વિશે માહિતી આપો. 1 પન્નું લોથલનું ભરો, 1 પન્નું ધોળાવીરાનું ભરો, અથવા 1 પન્નું હડપ્પાનું ભરો, 1 પન્નું આનું ભરો, તમારી ઈચ્છા. પણ અલ્ટિમેટ કહેવાનો મારો વસ્તુ એ જ છે કે આવું બધું તમને પૂછી શકશે, તમને ખબર હોવી જોઈએ. આઈડિયા આપું છું કે કેવા પ્રશ્નો પૂછી શકે, બરાબર છે. અને હવે છેલ્લો પ્રશ્ન શું છે? સિંધુ સભ્યતાના વિકાસ અને વિનાશના કારણોની ચર્ચા. એકાઉન્ટ ઓફિસર. હવે સિંધુ સભ્યતાના વિકાસ અને વિનાશના કારણોની ચર્ચા કરવી હોય મેડમ આપણે બધાએ, તો ક્વેશ્ચન 4 વિકાસ અને વિનાશના કારણોની ચર્ચા. તો અહીંયા પ્રશ્ન એ થાય કે ભાઈ વિકાસ કેવી રીતે થયો, બીજો પ્રશ્ન એ થાય વિનાશ કેવી રીતે થયો. તો વિકાસના 3-4 કારણો ખબર હોય છે, વિનાશના 4-5 કારણો ખબર હોય છે, અને દરેક કારણ વિશે 3-4 લાઈન લખવાની છે. આ તમારો જવાબ થયો, બરાબર છે. પહેલાં તમે ઇન્ટ્રોડક્શન લખશો. ઇન્ટ્રોડક્શન હવે તમને બનાવતા આવડવું જોઈએ કોઈ પણ ચેપ્ટરનું, અને ઇન્ટ્રોડક્શન એકદમ સિમ્પલ સુપર રાખવાનું, જેથી વ્યક્તિનો ઇન્ટરેસ્ટ મેઇન બોડીમાં જળવાય. તો હવે મેઇન બોડીમાં આપણે શું લખવાનું છે? વિકાસના કારણો. અહીંયા આવી જવું છે વિનાશના કારણો. તો હવે વિકાસના કારણો છે, તો વિકાસના 3-4 કારણો ખબર હોય છે. પહેલું કારણ જે છે કે સિંધુ સભ્યતાનો વિકાસ થયો કેવી રીતે, તો એના 2-3-4-5 કારણોમાં પહેલું કારણ એવું લખી શકે કે ભાઈ એક હતું કે નદી, પાણીની ઉપલબ્ધતા, બરાબર છે. અથવા નદી કિનારે એ લોકો રહ્યા એમ એ જગ્યા. જેમ કે સિંધુ સભ્યતા છે, તો સિંધુ સભ્યતા નામ કેમ પડ્યું? કેમ કે સિંધુ નદીના કિનારે લોકો વસ્યા હતા એટલે, બરાબર છે. તો હવે અહીંયા તમે એવું લખી શકો કે ભાઈ સિંધુ સભ્યતાના લોકો લોથલ છે તો ભોગાવો નદીના કિનારે, હડપ્પા સિંધુ નદીના કિનારે, મોહેંજો-દડો રાવી નદીના કિનારે વગેરે મુખ્ય શહેરો નદીના કિનારે વસ્યા હતા. હું તમને લખી દઉં છું. લોથલ તો ભોગાવો, પછી હડપ્પા, રાવી, મોહેંજો-દડો તો સિંધુ. આવું તમે લખ્યો અને પછી તમે એવું લખો કે ભાઈ આ તમામ શહેરો મુખ્ય શહેરો નદીના કિનારે વસેલા હતા, જેના કારણે તેમને પાણીનું વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધતા થઈ. જેના કારણે તમે પ્રશ્ન પૂછાયેલો એક સ્ટેની અંદર કે ભાઈ સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય ખોરાક છે, તો મુખ્ય ખોરાક હતો એમનો જવ. જેના કારણે તેમને ખેતીને પ્રોત્સાહન મળ્યું. ખેતીના પ્રોત્સાહનને કારણે શું થયું ભાઈ? ખેતીના પ્રોત્સાહનને કારણે એનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કર્યું. તો બીજો તમે લખી શકો અહીંયા વિકાસનું કારણ બીજું
કે રાષ્ટ્રીય અથવા આંતરિક અને બાહ્ય વેપાર હવે આંતરિક અને બાહ્ય વેપાર તમે લખ્યો તો આંતરિક અને બાહ્ય વેપારની અંદર તમે શું લખશો? આ વિકાસના કારણો. બીજું જે છે આંતરિક બાહ્ય, એના પર આપણે ચર્ચા. આંતરિક અને બાહ્ય વેપારમાં શું લખશો ભાઈ? તો તમે આંતરિક વેપાર એટલે શું કે એક કન્ટ્રીની અંદર થાય અથવા સ્ટેટની અંદર થાય એને આંતરિક વ્યવહાર કહે. એક સ્ટેટથી બીજા સ્ટેટ અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય એને આંતરિક વેપાર કહે. બાહ્ય વેપારમાં શું લખશો કે ભાઈ આ બાહ્ય વેપાર થતો હતો કે હા થતો હતો? ક્યાંય તમે લખી શકો કે ભાઈ બાહ્ય વેપાર જે છે પહેલાં આંતરિક વેપારનું લખી નાખવાનું, પછી બાહ્ય વેપાર લોથલથી મેસોપોટેમિયા, ઈરાક, મધ્ય એશિયા સુધી વેપાર થતો હતો. હવે આનો પુરાવો શું? આનો પુરાવો એ છે કે ભાઈ છે ને મેસોપોટેમિયા ને ઈરાક, ત્યાં એક સારાગોન નામની જગ્યા છે. પેલા પેરાગોન 56 હતા ને, બસ એ રીતે સારાગોન યાદ રાખવાનું. સારાગોનનો રાજા છે અક્કડ. આ વ્યક્તિ ઈસવીસન પૂર્વે 2300 થઈ ગયો. આ અક્કડ છે ને રાજા સારાગોન, એણે શું કીધેલું ખબર છે કે મારે ત્યાં એટલે એને ત્યાં મેલુહા એટલે આપણો આ સિંધુ સભ્યતાનું બીજું નામ મેલુહા છે. જો આવે તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો કે ભાઈ સિંધુ સભ્યતાને મેલુહા સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. કેટલું મસ્ત લાગે. તો કે મેલુહાથી મારે ત્યાં અલગ અલગ વેપાર કરવા માટે વિવિધ જહાજો આવે છે, આવું તમે લખી શકો. તો એક આ થઈ ગયું. પછી તમે ત્રીજું લખી શકો મેદાની પ્રદેશ. પછી ચોથું લખી શકો મેન પાવર એટલે માનવ વસવાટના કારણે ઉદ્યોગોનો વિકાસ. તો આવા 3-4 કારણો હોવા જોઈએ વિકાસના. બરાબર છે. હવે વિનાશના કારણો બી ખબર હોવા જોઈએ. ખાલી વિકાસના કારણોથી કંઈ ના થાય. વિનાશના કારણો. હવે સિંધુ સભ્યતા વિનાશ ક્યારે પામી? તો સિંધુ સભ્યતાનો સમયગાળો આપણને ખબર છે. પહેલો કે ઈસવીસન પૂર્વે 3250 થી ઈસવીસન પૂર્વે 1750, આ એનો સમયગાળો છે. તો 1750 ચાલ્કોલિથિક સમયગાળાની આસપાસની વાત છે. આ સભ્યતા વિનાશ પામી. તો એ વિનાશ પામે તો એના બી 3-4 કારણો ખબર હોય છે, અને એને ડિટેલમાં 4-5 લાઈન લખવાની બતાવી છે. તો પહેલું એક કારણ શું છે? આર્યોનું આક્રમણ. હવે આર્યો કોણ હતા? તો સિમ્પલ ભાષામાં કહું કે હું પોતે એક આર્યો છું, તમે જે સાંભળવાળા છો એ બધા બી આર્યો જ છો. આપણે બધા આર્યો છીએ. આપણે બધા કોઈ ભારતની મુખ્ય પ્રજા નથી. આપણે બધા છે ને ભાઈ ઈસવીસન 1750ની આસપાસ છે ને મધ્ય એશિયામાંથી આપણે આવ્યા હતા. બરાબર છે. અને સૌથી પહેલાં આપણે આવ્યા તો સૌથી પહેલી જે નદી મળી એ નદી સિંધુ નદી. બરાબર. અને સિંધુ નદી આપણને ક્રોસ કરી એટલે સિંધુમાંથી અભ્રંશ થઈને હિન્દુ થઈ ગયું. હિન્દુ એટલે બધા આર્યો. બરાબર છે. તો આ આર્યો આવ્યા તો થયું તો કેવું મિત્રો કે સમજો કે આ ભારત દેશ છે, અહીંયા સિંધુ નદી વહે છે. હવે અહીંથી આર્યો આવ્યા, આ મધ્ય એશિયા છે. બરાબર. આર્યો આવ્યા, આ મધ્ય એશિયા છે. હવે અહીંયા આ જે જગ્યા છે, આ બધી જગ્યા છે સિંધુ સભ્યતાના લોકો. સિંધુ સભ્યતાના લોકો અહીંયા રહેતા હતા. હવે શું અહીંયા માંડા નામની જગ્યા એક બોર્ડર છે. અહીંયા સુક્તા જેન્ડોર, પછી અહીંયા દાયમાબાદ, અહીંયા આલમગીરપુર. આ 4 એન્ડના સ્થળો છે સિંધુ સભ્યતાના. હવે અહીંથી આર્યો આવ્યા, અહીંયા હતા સિંધુ સભ્યતાના લોકો. એટલે જેમ જેમ આ લોકો આગળ વધતા ગયા આ સિંધુ સભ્યતાના લોકો પાછળ વધતા ગયા. એમ કરતાં અત્યારે ભારતમાં જેટલા બી લોકો છે, આપણે બધા જે મોડર્ન પ્રજા છે, બધા આર્યો આખા ભારતમાં ફેલાઈ ગયા છીએ. તો બહુ જ પ્રશ્ન છે કે મૂળ પ્રજા કઈ ભારતની? તો મૂળ પ્રજા કઈ કે ભાઈ જે તમે સાઉથમાં જાઓ તો તમને જે દ્રવિડો દેખાય છે, તમિલનાડુ, કેરલા, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ,
આ જે બધી પ્રજા છે ને ભાઈ, એ મૂળ સિંધુ સભ્યતાની પ્રજા છે, દ્રવિડો જેને કહેવાય. અને એની ઉપર જે બધી પ્રજાઓ છે, જે આખું ઓલ ઇન્ડિયા જે કવર કર્યું છે, બધું આ બધા આર્યો છે. પછી તો ઘણી બધી પ્રજા આવી ભારતમાં. તો એક તો આર્યોનું આક્રમણ થયું. તો તમે આ આર્યોનું આક્રમણ તમને સમજાવી રહ્યો છું, તમે ડિટેલમાં લખી શકો અહીંયા 4-5 લાઈનો. બરાબર, એક આર્યોનું આક્રમણ થયું. નેક્સ્ટ તમે શું લખી શકો 3 નંબરે, કે આંતરિક વિગ્રહ થયો છે. જો આ છે ને આંતરિક વિગ્રહ, આ વસ્તુ જે તમને લખાઈ રહ્યું છે ને કે વિનાશના કારણે, એ વસ્તુ છે ને હકીકતમાં હું કે તમે જોવા નહીં ગયા, કેમ કે આ વાતને બી 4000 વર્ષ થયા છે. ઈસવીસન પૂર્વે 1750 ગણો એટલે તમે ગણો 1750 નાશ પામી તો 1750 ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસન 1750 વર્ષ ગણવાના જન્મ પહેલાના. અને અત્યારના 2024 ચાલે છે એટલે 4 ને 5 9 અને 6 ને 7 અને 3794 એટલે એપ્રોક્સિમેટલી ગણો 3800 વર્ષ પહેલાની વાત કરું છું. એટલે આ બધી એક થિયરી છે કે આવું થયું હશે, ઇટ વુડ હેવ હેપન. બરાબર, પણ આપણે જોયું નથી કે ખરેખર હું કે તમે જોવા નહીં કે થયું શું, પણ આવું થયું હશે. તો એના આધારે આપણે એક અનુમાન લગાવ્યું છે એમ. અને જે પુરાવા મળ્યા છે, હવે એક જે મૂર્તિ મળી છે આપણને કંકાલ, એમાં કેવું છે કે એક વ્યક્તિ ઢીચણના સહારે બેઠો છે ને એની પાછળ ખંજર ભોંકેલું છે. ખંજર ભોંકેલું છે તો ડિટેલમાં કહીએ તો ભાઈ આર્યો જ્યારે આ બાજુ આવ્યા તો આર્યોના લોકોને સંઘર્ષ થયો હોઈ શકે ને, થયો હશે, સંઘર્ષ થયો હશે. એમાં કોઈ વ્યક્તિએ કોઈકને ખંજર માર્યો, કેમ કે આ જે સિંધુ સભ્યતાના લોકો છે ને એ લોકો શાંતિપ્રિય હતા. આર્યો જોડે તો હથિયાર હતા. સિંધુ સભ્યતાના લોકોને તો લોખંડની બી જાણકારી નહોતી, પણ આર્યો જોડે હતી. બરાબર, તો હવે તમે સમજો કે એ લોકો જોડે લોખંડ જેવું ઘાતક હથિયારો આ લોકો હતું નહીં કંઈ, તો પેલા એ પાછળથી ખંજર ભોગ્યું તો એને ખંજરવાળું બી એક મળ્યું છે. એટલે એક વસ્તુ આ હોઈ શકે. બરાબર છે. તો હું 3800 વર્ષ પહેલાંની વાતો કરું છું, એટલે એક અનુમાન ઉપર ચાલી રહ્યા છે આપણે કે આ એક પ્રશ્ન, એક આર્યોનું આક્રમણ થયું હોય તો એ લોકો ગયા હશે. બીજું એક એવું હોઈ શકે કે ભાઈ એ લોકોનો આંતરિક વિગ્રહ નડ્યો હોય. ત્રીજું એવું છે કે ભાઈ નદી છે, નદીના પ્રવાહનું સ્થળાંતર, આ બી એક કારણ હોઈ શકે. સમજો કે હવે આ તો તમને ખબર છે કે સિંધુ નદી છે ને, સિંધુ નદી મિત્રો, હું તમને ડ્રો કરીને બતાવું. આ સિંધુ નદી છે, ખબર નહીં કોઈને ખબર હશે કે નહીં. 1819ની વાત છે, ઈસવીસન 1819 અલ્લાહબંધ કચ્છમાં રચાયો કુદરતી રીતે. એટલે આ આપણા કામનું છે નહીં, આપણા હાથનું. એટલે એને લાવ્યું અલ્લાહબંધ, ઈશ્વર અલ્લાહબંધનો ખબર છે. તો હવે આ સિંધુ નદી છે ને મિત્રો, એ અહીંથી નીકળીને હિમાલયમાંથી નીકળીને છે ને અહીંયા અરબી સમુદ્રમાં જાય છે, પાકિસ્તાનમાં થઈને. પણ એનો એક ફાટો અહીંયા કચ્છમાં બી હતો. પણ 1819ની સાલમાં એક ભૂકંપ આવ્યો અને ભૂકંપના કારણે શું થયું કે એ જે જગ્યા હતી ને થોડી ઊંચી થઈ ગઈ. મતલબ સમજો કે આ જગ્યા છે, બરાબર, આ સમજવા મારો હાથ છે, એક જગ્યા છે, અહીંયા સિંધુ નદી અહીંથી નીકળી રહી છે. અચાનક ભૂકંપ આવ્યો તો મારી આ જગ્યા ઊંચી થઈ ગઈ, એટલે પાણીને જોતો નીચે જ રહેવાનું ને ભાઈ. એટલે પાણી નીચે રહ્યું એટલે પાણી ત્યાં ભરાવાના કારણે પછી ધીમે ધીમે સુકાઈ ગયું. હવે સુકાઈ ગયું એટલે આખું સિંધુ નદી ત્યાં આવતી બંધ થઈ ગઈ, એનો પ્રવાહ બંધ થઈ ગયો ત્યાં. એટલે અત્યારે તમે જે સિંધુ નદી જુઓ છે પાકિસ્તાનમાંથી અરબ સાગરમાં જાય છે, પણ એક એની શાખા અહીંયા બી હતી. પણ 1819માં ભૂકંપ આવ્યો એટલે અલ્લાહબંધ રચાયો, એના કારણે પાણી બંધ થઈ ગયું સિંધુ સભ્યતાનું. તો એક આપણે ટ્રેજેડી અથવા એક ઘટના એવી લખે છે કે ભાઈ નદીના પ્રવાહનું સ્થળાંતર થયું, એના કારણે હવે પાણી, નદી છે જ નહીં, મેન તો પાણી જ છે ને. જો પાણી ના હોય ને કોઈ બી જગ્યાએ તો ત્યાં પબ્લિક ના રહે. માણસને ખાધા વગર ભૂખ્યો રહીએ કે 3-4 દિવસ, પાણી વગર 3-4 દિવસ ના કાઢી શકે. એટલે પાણી જતું રહ્યું, નદી, સિંધુ નદી બંધ થઈ ગઈ હતી, એટલે લોકોએ સ્થળાંતર કરી નાખ્યું. તો આ બી એક રીઝન હોઈ શકે. નેક્સ્ટ શું છે? ચોથું, આંતરિક વિગ્રહ આવી ગયો, નદીનું સ્થળાંતર આવી ગયું, પછી આર્યોનો હુમલો આવી ગયો. પછી એક એવું લખી શકો દુષ્કાળ. બરાબર છે, આ બે એક તમે લખી શકો. બરાબર, તો આ એક 4 કારણો થયા. પછી બીજા તમારા મનમાં કોઈ આવતું હોય એવું કંઈ સારું એવું રીઝન, બુકની અંદર આપેલા 6-7 જેવા, તો આ 4-5 કારણો તમે લખી શકો. બરાબર, અને પછી છેલ્લે કન્ક્લુઝન લખી દેવાનું તમને યોગ્ય લાગે. આ તમારા પ્રશ્નોનો જવાબ છે. ડન છે.
તો આજે આપણે છે ને મિત્રો સિંધુ સભ્યતાના જે પ્રશ્નો જીપીએસસીએ પૂછેલા આપણે એની ચર્ચા કરી ઇન ડિટેલ. સીસી મેન્સ માટે આ કામનું છે. અને ક્લાસ 1-2 માટે બી કામનું છે.